તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના દહેજની મોટી સમાચાર છે કે જ્યાં ગુજરાત પોલીસ 8,000 કિલોગ્રામથી વધુ નશીલા પદાર્થો નાશ કરવા જઈ રહી છે, ત્યારે આ પદાર્થો જુદા જુદા 442 ગુનાઓમાં જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમનું બજાર મૂલ્યની વાત કરવામાં આવે તો 381 કરોડથી પણ વધારે છે। નશાની વિરુદ્ધ લડતમાં રાજ્યમાં નવી શરૂઆત તરીકે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા શરૂ કરવામાં આવશે અને જ્યાં મેન્ટર પ્રોજેક્ટ તેમજ માનસ હેલ્પલાઇનને વધુ સશક્ત બનાવવામાં આવશે। રાજ્યભરના 92 પોલીસ જવાનોને ઉત્કૃષ્ટ કામગીરી માટે સન્માનિત કરવામાં આવશે। ગુજરાતમાંથી ઝડપાયેલા વિવિધ જિલ્લાઓમાંથી જે ડ્રગ્સ પકડાયું છે તેનું અત્યારે હાલ ભરૂચના દહેજ ખાતે બેલ કંપનીની અંદર નાશ કરવામાં આવ્યા છે, જેની અંદર અત્યારે હાલની અંદર ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ અહીંયા આગળ જે ઉપસ્થિત રહ્યા તેમની હાજરીની અંદર જ હાલની અંદર ગુજરાતના પોલીસ દ્વારા 442 ગુનાઓમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સ જથ્થાનો નાશ કરવામાં આવશે, જ્યાં 8,000 કિલોથી વધુ નશીલા પદાર્થો અહીંયા આગળ જે બજારની કિંમત 381 કરોડ રૂપિયાથી વધુ તેનો દહેજ બેલ કંપની ખાતે નાશ કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ કાર્યવાહી ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થશે। સાથે સાથે રાજ્યના નશા વિરુદ્ધની લડત નવા યુગની શરૂઆત રૂપે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો પ્રારંભ પણ કરવામાં આવશે। નશાની વિરુદ્ધ જાગૃતિ અને માનસિક સહાય માટે મેનેજ પ્રોજેક્ટ તથા માનસ હેલ્પલાઇનને વધુ સતત બનાવવામાં આવશે। આ ઉપરાંત આ અવસરે ઉત્કૃષ્ટ કામગીરી માટે રાજ્યભરના 92 પોલીસ જવાનોને પણ સન્માનિત કરવામાં આવશે। બેલ કંપની ખાતે આ ઔદ્યોગિક ઐતિહાસિક કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ અહીંયા આગળ પૂરી કરવામાં આવી હતી, તેના ભાગરૂપે અત્યારે હાલની અંદર સુરક્ષા વ્યવસ્થાના વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું। હાલ આપણે જોઈ રહ્યા કે પોલીસ જવાનો જે ગુજરાતભરના અહીંયા આગળ છે અને ભરૂચ જિલ્લાના પોલીસ જવાનો તમામ અહીંયા આગળ તૈનાત છે, જ્યારે આપણે બીજી બાજુ જોઈએ કે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ અહીંયા આગળ પ્રકાશભાઈ મોદી અને સાથે સાથે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ અહીંયા આગળ ઉપસ્થિત છે। આપણે જોઈએ છે કે હર્ષભાઈ સંઘવી જો અહીંયા આગળ જે ડ્રગ્સનો નાશ કરવામાં આવશે તેની હાજરી અહીંયા આગળ આપી રહ્યા છે અને આજે બધા તમામ જિલ્લાઓનો જે ડ્રગ્સ છે, આ ગુજરાતભરના તમામ જિલ્લાઓનો અહીંયા આગળ ડ્રગ્સ છે તેનો અત્યારે થોડીક જ વારમાં નાશ કરવામાં આવશે। આપણે જોઈએ છીએ કે અહીંયા આગળ જે તમામ પોલીસ જવાનો અહીંયા આગળ સાથે સાથે અને ધારાસભ્ય અને જિલ્લાના પ્રમુખ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે। આપણે જોઈએ છીએ કે તમામ જિલ્લાઓની વારાવાળા પરથી થોડી વાર અહીંયા આગળ ગૃહ રાજ્યમંત્રી અહીંયા આગળ જે પૂછપરછ કરી રહ્યા છે, તમામ પોલીસ અધિકારીઓને અહીંયા આગળ પૂછવામાં આવ્યું છે કે આ ડ્રગ્સ કેટલો છે અને કેટલાનો છે, આવી રીતના તમામ ડ્રગ્સની કિંમત પણ અહીંયા આગળ પૂછી રહ્યા છે। વધુની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આજે બેલ કંપની છે તે કંપની ખાતે અહીંયા આગળ હવે થોડીક જ વારની અંદર આ તમામ જિલ્લાનો જે નાર્કોટિક્સ જે ડ્રગ્સ છે તે અહીંયા આગળ થોડીક જ વારની અંદર અહીંયા આગળ નાશ કરવામાં આવશે। હવે આપણે જોઈ શકીએ છીએ કે આ જે હર્ષભાઈ સંઘવી સાહેબ જે તમામ જિલ્લાઓની અહીંયા આગળ જે ડ્રગ્સ પકડાયેલો છે તેની અંદર વિઝિટ પણ કરી રહ્યા છે। હાલની અંદર આ જે તમામ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સનો થોડીક જ વારમાં અહીંયા આગળ નાશ કરવામાં આવશે। હાલ હવે આપણે જોઈએ છીએ કે હવે થોડીક જ વારની અંદર આ જે નાશ કરવામાં આવશે અને આ કંપનીની અંદર જ આ બેલ કંપનીની અંદર થોડીક જ વારમાં નાશ કરવામાં આવશે। જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી।